સ્ટુડન્ટ, માય નર્સિંગ એકેડમીમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. કે આપણે ઘણા ટાઈમ થયા મળ્યા નહોતા. લાસ્ટમાં આપણે મેથ્સમાં મળ્યા હતા અને મેથ્સ પછી આપણે આજે લેક્ચર લઈ રિઝનિંગનો. અને રિઝનિંગમાં કદાચ તમને લોકોને ખબર હોય તો આપણે એક ચેપ્ટર ભણ્યા હતા જેનું નામ હતું રોમન લેટર. એના પછી પણ એક ચેપ્ટર ભણ્યા હતા જેનું નામ હતું તો કે સાહેબ રોમન લેટર પૂરું થયું એટલે એક્ઝેક્ટ પછી આકૃતિની ગણતરી કઈ રીતે, લંબચોરસની ગણતરી, ચોરસની ગણતરી, ત્રિકોણની ગણતરી, તમને અલગ અલગ આકૃતિ આપી હોય એની ગણતરી કેમ કરવી. પણ હવે જે ચેપ્ટર આપણે ભણવા જાય છીએ એ ચેપ્ટર તમારા માટે બહુ 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 મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. કેમ કે મોસ્ટ ઓફ જીપીએસસી રિલેટેડ તમે આપતા હોય નર્સિંગ લેવલની કોઈ પણ નોટ સેટને કે આ તે, એ બધી એક્ઝામમાં સૌથી વધારે પૂછાતું ચેપ્ટર હોય તો એ છે દિશા અને અંતર. કેમ કે આ દિશા અને અંતર ચેપ્ટર છે ને એમાં તમારું બધા એંગલથી નોલેજ ચેક થાય. આમાં ઘણી બધી પ્રકારના દાખલા પૂછાય. દાખલા તરીકે બેઝિક દાખલા દિશાને રિલેટેડ પૂછાય, પાયથાગોરસના પ્રમેયના આધારે પૂછાય, ઘડિયાળના આધારે પૂછાય, એમ પડછાયાના આધારે પૂછાય, એમ અલગ અલગ પ્રકારના દાખલા પૂછાય. તો હવે આપણે આ ચેપ્ટર રહ્યું દિશા અને અંતર. પેલા તો સાહેબ દિશા એટલે શું અને અંતર એટલે શું. દિશા એટલે તો કે સાહેબ ડિસ્ટન્સ એન્ડ ડ્યુરેક્શન. હવે દિશા અને અંતર આ બે વચ્ચે તફાવત શું તો કે સાહેબ એક વસ્તુ ખબર હોય છે, જિંદગીમાં કઈ દિશામાં જવું હોય એ જ ખબર ન હોય તો પછી આ દિશા અંતર આવડે નહીં. અને જો દિશા અંતર આવડે તો જિંદગીમાં કઈ દિશામાં જવાનું એની ખબર પડે. તો આપણે આ ચેપ્ટર જોઈ તો કે દિશા અને અંતર ચેપ્ટર છે ને આ ચેપ્ટર તમને લોકોને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આના માટે તમને પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે સાહેબ આપણે જે દેશમાં રહી છીએ એટલે કે આપણા ભારત, હવે આપણો આ ભારત દેશ છે, માની લ્યો કે આપણો દેશ છે. હવે આપણા દેશમાં ટોટલ દિશા કેટલી છે તો કે સાહેબ આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો પેલો જ ક્વેશ્ચન હું તમને કરું કે સાહેબ ટોટલ દિશા કેટલી, તો સીધો તમારો જવાબ મળે કે સાહેબ ટોટલ દિશા છે 4. પણ નહીં, આ ખોટી વાત છે. ટોટલ દિશા 4 નથી. ટોટલ દિશા કેટલી છે તો કે સાહેબ 8 દિશા છે. જોઈએ આપણે કઈ રીતના 8 દિશા થાય. તો કે સૌથી પહેલા તો તમને લોકોને ખબર હોય તો આપણી મુખ્ય દિશા જોજો. મુખ્ય દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. કેટલી દિશા થઈ તો કે સાહેબ 4 દિશા થઈ. 4 દિશા પ્લસ મુખ્ય દિશાની બીજી પેટા દિશા છે 4. જેમ કે અહીંયા કણે આવશે વાયવ્ય, ઈશાન, નૈઋત્ય અને અગ્નિ. આનો મિનિંગ એવો થાય કે દિશા અત્યાર સુધી આપણે કહેતા હતા 4, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, પણ હવે યાદ રાખવાની છે 8. કેમ કે દિશા અને અંતર ચેપ્ટરમાં ટોટલ કેટલી દિશા આવે છે 8 દિશા આવે છે. એટલે કે તમારી દિશા 4 નથી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ નથી, એના સિવાય પણ છે વાયવ્ય, ઈશાન, નૈઋત્ય અને અગ્નિ. તો આ અલગ અલગ દિશાનું આપણે જોઈ તો કે સાહેબ આ ઉત્તર દિશા છે, આ પશ્ચિમ દિશા છે. તો અહીંયા જે વચ્ચે દિશા રહી વાયવ્ય એની જગ્યાએ તમે આવું કહી શકો કે અહીંયા ઉત્તર દિશા છે, અહીંયા પશ્ચિમ દિશા છે, તો આને કહેવાય ઉત્તર પશ્ચિમ. કહેવાય કે ના કહેવાય? સેમ ટુ સેમ આ બાજુ જોવા જાઓ તો કે અહીંયા ઉત્તર દિશા છે અને અહીંયા પૂર્વ દિશા છે. હવે અહીંયા ઉત્તર દિશા અને પૂર્વ દિશા હોય તો આને હું કહી શકું ઉત્તર અને પૂર્વ. હવે નીચે જો તો કે અહીંયા દક્ષિણ દિશા, અહીંયા પૂર્વ દિશા, તો આને કહેવાય દક્ષિણ પૂર્વ. જ્યારે અહીંયા દક્ષિણ દિશા અને અહીંયા પશ્ચિમ દિશા તો આને કહેવાય દક્ષિણ પશ્ચિમ. તો હવે અલગ અલગ પ્રકારની 4 મુખ્ય દિશા અને 4 એની પેટા દિશા થઈ. એટલે કે હવે ક્યાંય તમને ક્વેશ્ચન પૂછાય કે સાહેબ ટોટલ દિશા કેટલી તો જવાબ આવશે 8, 4 આવશે નહીં. ટોટલ દિશા કેટલી છે 8, 4 મુખ્ય, 4 પેટા દિશા. હવે સાહેબ આ દિશા છે ને એમને યાદ નથી રહેતી. કોઈ વાંધો નહીં, અહીં ધ્યાન આપો. સૌથી પહેલા આટલું તો આવડે કે સાહેબ આ સૂર્ય છે, દેખાય તમને તો કે હા. આ જે સૂર્ય રહ્યો ને સૂર્ય એ કઈ દિશામાં ઉગે છે તો કે સાહેબ આ સૂર્ય રહ્યો એ પૂર્વ દિશામાં ઉગે. ક્લિયર? ચાલો આપણે આને વ્યવસ્થિત બનાવીએ. આ જે તમારો સૂર્ય છે કઈ દિશામાં ઉગે તો કે સાહેબ પૂર્વ દિશામાં ઉગે. તો આ દિશા કઈ હોય પૂર્વ. હવે પૂર્વ દિશાની એક્ઝેક્ટ સામે કઈ આવે તો કે સાહેબ પશ્ચિમ દિશા. પશ્ચિમ દિશા હોય તો એક્ઝેક્ટ આપણે ઉપર જોવા જઈએ તો ઉપર કઈ આવશે તો કે સાહેબ ઉત્તર, અને અહીંયા કઈ આવશે દક્ષિણ. આ 4 દિશા આખા ગામને આવડે. તમે તૈયારી કરતા હોય તો 4 દિશાની તમને ખબર હોય. એના સિવાય આપણે જોઈએ પેટા દિશા.
હવે સાહેબ આને યાદ કેમ રાખવી? વાયવ્ય ક્યાં આવે, ઈશાન ક્યાં આવે, નૈઋત્ય ક્યાં આવે, બધું આડાઅવળું થાય છે. મિસ્ટેક આ તો સૂત્ર આપું છું. સૂત્ર છે VINA. ટૂંકમાં આપણે લખી તો વીણા, VINA, વીણા. વીણા ખાસ યાદ રાખજો. વીણા છોકરીનું નામ હો, એટલે વીણા ખાસ યાદ રાખજો કે આ વીણા ઉપરથી આપણને પેટા દિશા યાદ રહી જાય. ક્લિયર? વીણા ઉપરથી કેમ યાદ રહી? તો કે સાહેબ વી એટલે તો કે વાયવ્ય, I એટલે ઈશાન, N એટલે નૈઋત્ય અને A એટલે અગ્નિ. તો આમ આપણે જોવા જઈએ તો મુખ્ય દિશા 4 અને પેટા દિશા પણ 4, ટોટલ દિશા થઈ 8. તો આ રીતે તમારે બધી દિશા યાદ રાખવાની છે. હવે મને ખબર પડે કે સાહેબ વાયવ્ય દિશા છે એને મારે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે આવે તો આને હું ઉત્તર પશ્ચિમ પણ કહી શકું. અહીંયા ઉત્તર દિશા છે, અહીંયા પૂર્વ દિશા છે, તો આને શું કહેવાય? તો કે સાહેબ ઉત્તર પૂર્વ. અહીંયા પૂર્વ છે, અહીંયા દક્ષિણ છે, તો આને શું કહેવાય? દક્ષિણ પૂર્વ. ક્લિયર? અને અહીંયા દક્ષિણ છે અને અહીંયા પશ્ચિમ છે, તો આને કહેવાય દક્ષિણ પશ્ચિમ. તો આ રીતે તમે દિશા યાદ રાખી શકો. ડન છે? તો ખાસ યાદ રાખજો, આ વીણા ભૂલાવવું જોઈએ નહીં. ક્લિયર? હવે આ વીણા છે એના આધારે તમને બધી દિશા મળી જાય, બધી, વાયવ્ય, ઈશાન, નૈઋત્ય અને અગ્નિ. તો હવે મને પ્રોપર ખબર પડી કે સાહેબ 4 છે એ મુખ્ય દિશા છે અને 4 છે એ પેટા દિશા છે. તો હવે જોઈએ આમાં કદાચ સાહેબ અહીંયાથી હું ચાલવાની શરૂઆત કરું છું અને ઉત્તર દિશામાં જાઉં છું. કઈ દિશામાં જાઉં છું? ઉત્તર દિશા. હવે અહીંયાથી ચાલવાની શરૂઆત કરી અને ઉત્તર દિશામાં ગયો તો મારી ડાબી બાજુ અને જમણી બાજુ કઈ થાય? આ મારે જાણવું છે. કદાચ હું અહીંયાથી ચાલવાની શરૂઆત કરું, જો આ રીતે હું ઉત્તર દિશામાં જાઉં છું તો આ બાજુ મારી જમણી બાજુ અને આ બાજુ મારી ડાબી બાજુ. થાય કે ના થાય? ઓકે, ડન. તો કે આ બાજુ મારી જમણી બાજુ થઈ અને આ બાજુ મારી કઈ બાજુ થઈ? તો કે સાહેબ ડાબી બાજુ થઈ. તો જમણી બાજુ પ્લસ ડાબી બાજુ. હવે કદાચ હું જાતો હોય પૂર્વ દિશામાં, એટલે કે હું ચાલવાનું શરૂઆત કરું અહીંથી અને હું આ દિશામાં ચાલીને જાઉં છું, તો આ બાજુ છે એ મારી જમણી બાજુ અને આ બાજુ છે એ મારી ડાબી બાજુ. તો આને કહેવાય જમણી બાજુ, આને કહેવાય ડાબી બાજુ. જો હું આ દિશામાં જાઉં છું તો આ બાજુ મારી જમણી અને આ બાજુ મારે ડાબી બાજુ. કદાચ હું અહીંથી ચાલવાની શરૂઆત કરું અને પશ્ચિમ દિશામાં જાઉં છું. કઈ દિશામાં? તો કે સાહેબ પશ્ચિમ દિશા. હવે ચાલો પશ્ચિમ દિશામાં જોઈ. હવે મેં અહીંયાથી ચાલવાની શરૂઆત કરું, પશ્ચિમમાં જાઓ તો આ દિશા મારી કઈ થઈ? તો કે જમણી બાજુ અને આ બાજુ કઈ થઈ? તો કે ડાબી બાજુ. તો હવે મને ખબર પડી કે પશ્ચિમ દિશામાં જતું હોય તો આ મારી જમણી બાજુ થાય અને આ ડાબી બાજુ થાય. તો હવે આ રીતે તમારી દિશા જોવાની છે. એના સિવાય આપણે જોઈ તો કે કદાચ હું આ રીતે નીચે આવતો હોય દક્ષિણમાં, કઈ દિશામાં આવું છું? તો કે સાહેબ દક્ષિણ દિશામાં એક્ઝેક્ટ સામે આવું છું. ક્લિયર? આમ જાતો નથી, આમ સામે આવું છું, ઉત્તરમાં નથી જતો. ક્યાં આવું છું? દક્ષિણમાં. તો હવે આ બાજુ છે મારી જમણી બાજુ અને આ બાજુ મારે ડાબી બાજુ થાય. તો કે સાહેબ આ જમણી બાજુ, આ ડાબી બાજુ. જ્યારે ઉત્તરમાં જતો હોય તો આ રીતે જતો હોય તો આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. ખાસ ધ્યાન રાખજો, જો કોન્સેપ્ટ સમજાઈ ગયો, દિશા કેમ હોય ને કોને જમણી બાજુ કોને ડાબી બાજુ કહેવાય, તો આખા ચેપ્ટરમાં કાંઈ નથી, આરામથી આવડશે. ક્લિયર? તો હવે મને ખબર પડે કે આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. સેમ ટુ સેમ આપણે આ દિશા લીધી હતી પૂર્વ, તો આ જમણી બાજુ, આ ડાબી બાજુ. આ પૂર્વ દિશા છે, આ જમણી બાજુ, આ ડાબી બાજુ. સેમ ટુ સેમ આ બાજુ જાઓ તો કે આ દિશા છે પશ્ચિમ, તો કે પશ્ચિમમાં જતો હોય તો આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. તો અહીંયા જમણી બાજુ અને અહીંયા ડાબી બાજુ આવશે. ડન છે? તો ખાસ આ વસ્તુ નોટ કરીને રાખજો કે સાહેબ કોને જમણી બાજુ કહેવાય અને કોને ડાબી બાજુ કહેવાય. ડન છે? જો તમને ડાબી અને જમણી બાજુ ક્લિયર હોય તો સારું કહેવાય, પણ કદાચ નથી આવડતું તો સાહેબ શું કરવું? હવે જો તમને આટલી ખબર છે કે એક્ઝેક્ટ તમારી સામે એરો આપેલો હોય, એક્ઝેક્ટ તમારી સામે, તો તમને ખબર જ હોય કે જે તમારી જમણી બાજુ હોય એ જમણી હોય, જે તમારી ડાબી બાજુ હોય એ ડાબી બાજુ હોય. એક્ઝેક્ટ તમે ઉત્તર દિશામાં જાઓ છો, એક્ઝેક્ટ સામે જાઓ છો તમારે બુકને, તો આ છે તમારી જમણી બાજુ અને આ છે તમારી ડાબી બાજુ. પણ કદાચ તમને જમણી અને ડાબી ખાલી આટલી ખબર હોય ને તમને બીજી નથી ખબર કે સાહેબ પૂર્વ દિશામાં જતું હોય તો કઈ જમણી થાય કઈ ડાબી થાય ખબર જ નથી, કાંઈ વાંધો નહીં. તમારી બુકમાં તમે આ રીતે એક એરો દોર્યો, સેમ ટુ સેમ, તો કે હા સાહેબ દોર્યો. કઈ દિશામાં જાય છે? પૂર્વ દિશામાં.
હવે પૂર્વ દિશામાં જતું હોય ને તો બુક હોય ને બુક એને આપણે ફેરવી નાખવાની. ક્લિયર? આ બુક છે એને મેં કદાચ અહીંથી આમ ફેરવી નાખું બુકને, તો આ એરો છે એ ફરીને આ એરો ફરીને આમ આવી જાય, તો પાછું કયું થઈ ગયું? આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. તો પાછી બુક તમે આમ ફેરવશો ને તો અહીંયા કઈ આવશે? જમણી બાજુ ને અહીંયા ડાબી બાજુ. એનો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમને ખબર નથી પડતી કે આમાં ડાબી બાજુ અને જમણી બાજુ કઈ છે, ત્યારે આખી બુકને જ ફેરવી દો. ક્લિયર? બુક ફેરવી દીધી એટલે અહીંયા તમારી જમણી બાજુ આવશે, અહીંયા આવશે ડાબી બાજુ. આ રીતે એરો થઈ જાય બુક ફેરવો એટલે? તો હા સાહેબ, આવી રીતે થઈ જાય. કદાચ આ એરાને પાછું આમ રોટેટ કરી દો, પાછો ફેરવી દઉં તો આ જમણી બાજુ આવે અને આ ડાબી બાજુ. સાહેબ કદાચ દક્ષિણ આપ્યું હોય તો જોઈએ આપણે. દક્ષિણમાં ખબર નથી પડતી. હવે દક્ષિણ આપ્યું છે તો તમને એમ કીધું કે સાહેબ દક્ષિણ દિશામાં કઈ જમણી કહેવાય કઈ ડાબી કહેવાય નથી ખબર. કાંઈ વાંધો નહીં, આ તમારી જે બુક છે એ બુકને ફેરવી નાખો, તમારી સામે સીધો એરો કરી નાખો એટલે આ રીતે એરો થશે. થાય કે નહીં? આ બુક છે એને આખી ફેરવી નાખો એટલે સીધો એરો થાય. અને આ જે એરો રહ્યો એમાં આ જમણી બાજુ, આ ડાબી બાજુ. અને આ જ બુકને પાછી તમે આમ ઊંધી ફેરવશો એટલે આ આવશે જમણી બાજુ, આ આવશે ડાબી બાજુ. તો ડાબી અને જમણી કેમ કરવાની? ક્લિયર થયું? એ ડન છે. જો આ ક્લિયર થયું હોય તો આના આધારે જ આપણે આખું ચેપ્ટર ગણવાનું છે. ઘણી બધી જગ્યાએ અલગ અલગ પ્રકારનું હોય કે સાહેબ આ પૂર્વ દિશા છે તો પૂર્વ દિશાની ડાબી બાજુ, પૂર્વ દિશાની આ ડાબી બાજુ, આ જમણી બાજુ. પૂર્વ દિશાની ડાબી બાજુ ઉત્તર દિશા આવે, જમણી બાજુ દક્ષિણ દિશા આવે. આવું કાંઈ યાદ રાખવાની નથી જરૂર. ક્લિયર? તમને ખાલી એટલું ક્લિયર હોય કે સાહેબ અહીંયા કણે મારી મુખ્ય દિશા છે કેટલી? 4. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. જ્યારે 4 મારી પેટા દિશા છે, ટોટલ દિશા છે 8, એમાં અહીંયા આવશે વી, આઈ, એન અને એ. વીણા. શું આવશે? વીણા. વી, આઈ, એન અને એ. અહીંયા આવશે વાયવ્ય, અહીંયા આવશે ઈશાન, અહીંયા આવશે નૈઋત્ય અને અહીંયા આવશે અગ્નિ. ક્લિયર છે? આ મારી બધી દિશા ક્લિયર. હવે આ બધી દિશા ક્લિયર હોય તો આના આધારે જ તમને પેપરમાં પ્રશ્ન પૂછાય છે. ક્લિયર? આપણે મોસ્ટ ઓફ દાખલા પૂછાયેલા હોય એવા પણ લેશી અને જે પૂછવાની સંભાવના હોય એવા પણ હારે હારે ગણશે. ચાલો જોઈએ આપણે કે શું કહે છે આ ચેપ્ટર. ઓકે, સૌથી પહેલા તો આ ચેપ્ટર છે એમાં સાહેબ કુલ રીત કેટલી ભણવાની? તો કે કુલ 4 રીત ભણવાની છે. ક્લિયર? 4 રીત પૂછાતું નથી પણ આ 4 રીત પ્રોપર આવડવી જોઈએ. આમાંથી કોઈ પણ રીતમાંથી કોઈ પણ દાખલો પૂછી શકાય. અને આમાંથી હું તમને સૌથી મોસ્ટ આઈએમપી રીત કહું તો રીત નંબર 1 અને રીત નંબર 2. કાં તો બેઝિક રીતમાંથી દાખલો આવે અને કાં તો પાયથાગોરસના પ્રમેયમાંથી દાખલો આવવાની સંભાવના છે. અને એના સિવાય જો તમે ક્લાસ 3 લેવલની તૈયારી કરતા હોય તો તમને લોકોને આ બેમાંથી પણ પૂછાવાની સંભાવના છે. ક્લિયર? બાકી તમને પહેલી રીત અને બીજી રીતમાંથી પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ચાલો જોઈ કુલ રીત છે કેટલી? તો કે સાહેબ કુલ 4 રીત છે. કુલ 4 રીત છે. એમાં પહેલી તો કે બેઝિક રીત. બેઝિક રીતનો મિનિંગ તો કે સાહેબ સામાન્ય દાખલા આપેલો હોય. સામાન્ય મીન્સ કે કોઈ વ્યક્તિ છે ઉત્તર દિશામાં જતો હોય, ત્યાંથી દક્ષિણ દિશામાં જતો હોય, ત્યાંથી પાછું પૂર્વ દિશામાં ગયો અને પૂર્વ દિશાથી પાછું ઉત્તર દિશામાં ગયો અને ત્યાંથી પાછું પશ્ચિમ દિશામાં. આવું અલગ અલગ પ્રકારનું તમને આખા રાઉન્ડમાં સર્કલમાં જ્યાં અહીંયા ફેરવતા હોય અને છેલ્લે તમને પૂછે કે હવે આ વ્યક્તિ કઈ દિશામાં જતો હશે. ડન છે? તો આને કહેવાય બેઝિક રીત. બેઝિક દાખલા આવે. એના પછી આપણે જોઈએ તો કે પાયથાગોરસના પ્રમેય આધારિત રીત. પાયથાગોરસના પ્રમેય આધારિત રીત મોસ્ટ આઈએમપી રીત છે. પાયથાગોરસ છે ને એને એક પ્રમેય બનાવ્યો હતો કે સાહેબ તમને પાયથાગોરસનું સૂત્ર બધાને ખબર છે. AC² બરાબર AB² પ્લસ BC². આ 10મા ધોરણમાં મેં યાદ રાખેલું છે. 10મા ધોરણમાં પાયથાગોરસનો પ્રમેય 5 માર્કનો પૂછાતો. ક્લિયર? હવે આ 5 માર્કનો પ્રમેય પૂછાતો હતો એમાં તમને સૂત્ર આવતું હતું AC² બરાબર AB² પ્લસ BC². અને તમને લોકોને હવે પાછું ભણવાનું થશે પાયથાગોરસ. અને આ પાયથાગોરસ છે ને એમાં આ કોઈ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી. જો આ સૂત્ર તમને નથી આવડતું ને તો પણ બધા દાખલા સોલ્વ થઈ જશે. પણ શરત એટલે 3 એકોનો ઘડિયો આવડવો જોઈએ. એ તો આવડે ને? હા. જો એ ના આવડતું હોય તો પછી પહેલાં તો ઘડિયા કરવા પડે, પછી વર્ગઘન કરવા પડે અને પછી આ રીત કરાય. ક્લિયર? તો હવે મને ખબર પડે કે સાહેબ 3 એકોનો ઘડિયો તો મને આવડે. 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9,
3 ચોક 12, 3 પંચા 15. ખુદ પાયથાગોરસને ખબર નહીં હોય કે એનો પ્રમેય છે એ 3 એકુના ઘડિયામાં સોલ્વ થઈ જાય. ક્લિયર હે? ચાલો એના પછી આપણે જોઈ તો કે ત્રીજી રીત, આનું કેમ કરવાનું આપણે દાખલામાં જોશે રીતમાં પ્રોપર. ત્રીજી રીત આપણે જોઈએ તો કે ઘડિયાળની રીત છે. બે ઘડિયાળ આપી હશે, એમાં આ ઘડિયાળમાં કોઈ કાંટો માની લો કે ઉત્તર દિશાથી ઘડિયાળના કાંટાની દિશામાં 45 ડિગ્રી ફરે છે, ત્યારબાદ 90 ડિગ્રી ફરે છે, ત્યારબાદ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 180 ડિગ્રી ફરે છે. આ કેટલા ડિગ્રી ફર્યો? 180 ડિગ્રી. તો હવે એ કાંટો કઈ દિશામાં હશે? આવો પ્રશ્ન તમને પૂછાય. આને કહેવાય ઘડિયાળની રીત. ક્લિયર છે? અને છેલ્લું છે પડછાયાની રીત. છેલ્લી રીત અને પડછાયાની રીત. હવે આ રીતમાં શું હોય તો કે સાહેબ આ રીતમાં છે ને પહેલે જ રીત ચાલુ કર્યા પહેલા તમને એક ટ્રીક આપી દઉં. કાં તો જવાબ ઉત્તર આવે કાં તો જવાબ દક્ષિણ આવે. આ બે સિવાય પોસિબલ જ નથી જવાબ. ક્લિયર? કાં તો જવાબ ઉત્તર આવે કાં તો જવાબ દક્ષિણ આવે. સાહેબ આવું કેમ? તો કે તમને પૂછ્યું હોય કાં તો સૂર્યોદય, ચાલો આપણે સૂર્ય જ લઈ. હવે જો આ સૂર્ય છે, એમાં તમને એમ કીધું કે સાહેબ સૂર્યોદય, તો સૂર્ય કઈ દિશામાં હોય? આપણી દિશા છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો હવે આ દિશા કઈ છે તો કે પૂર્વ. તો અહીંયા સૂર્યોદય હોય તો પૂર્વ દિશામાં સૂર્ય હોય? તો કે હા સાહેબ. સૂર્યાસ્ત, સૂર્યાસ્ત અથવા તો સાંજના સમયે સૂર્ય ક્યાં હોય તો કે સાહેબ પશ્ચિમ દિશામાં હોય. ક્લિયર? જો તમને સૂર્ય પશ્ચિમ દિશામાં હોય તો તમને એમ પૂછાય કે મારો પડછાયો છે એ તારી જમણી બાજુ પડે છે. તો આ મારો પડછાયો છે તારી જમણી બાજુ પડતો હોય તો હું અને તું ક્યાં બેઠા એ આપણે એક્ઝેક્ટ બેસાડી તો કાં તો જવાબ દક્ષિણ આવી શકે કાં તો જવાબ ઉત્તર. કેમ કે આ બાજુ તો શું છે? બે બાજુ સૂર્ય. કાં તો પશ્ચિમમાં હોય કાં તો પૂર્વમાં હોય. એટલે કે મોસ્ટ ઓફ દાખલા છે કદાચ તમને એમ થાય કે સાહેબ પેપર છે એ પૂરું થઈ ગયું ને ટાઈમ તો કદાચ કરવું હોય તો ઉત્તર અથવા દક્ષિણ ટેક કરવું. જો તમારા નસીબ હારા હોય તો પોસિબલ છે કે સાચું પડે. જોઈએ આપણે. પણ આવું બહુ વધારે કરવું નહીં. ક્લિયર? ખાલી ને ખાલી તમને એમ લાગે કે હવે સુપરવાઇઝરે પેપર લેવાના ચાલુ કરી દીધા છે, હવે આપણી પાસે દાખલો ગણવાનો ટાઈમ નથી, ત્યારે જ ટેક કરવાનું છે. ડન છે? આપણે ગણતરી કરશું પ્રોપર આવડશે. ડન? ચાલો જોઈએ આપણે રીત નંબર 1. રીત નંબર 1 બેઝિક રીત. બેઝિક રીતથી આપણે સાવ બેઝિક દાખલાથી ચાલુ કરશે. ક્લિયર? અને ધીમે 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 લેવલ અપ લેતા જશે. ડન છે? તો હવે બેઝિક રીતમાં તમને સૌથી પહેલું જ એક્ઝામ્પલ આપેલું છે કે એક વ્યક્તિ, ખાસ ધ્યાન આપજો, હવે એક વ્યક્તિ તેના કાર્યાલયથી ચાલીને 5 કિમી પૂર્વ તરફ જાય છે. 5 કિમી કઈ તરફ તો કે પૂર્વ તરફ. આટલું વાંચ્યું બસ, આગળ પ્રશ્ન વાંચવાનો નથી. એક એક પોઈન્ટ વાઇઝ જ આપણે દાખલો ગણશે એટલે દાખલો ઈઝી થઈ જાય. ડન છે? જોઈએ આપણે તો કે એક વ્યક્તિ તેના કાર્યાલયથી ચાલીને 5 કિમી પૂર્વ તરફ જાય છે. ચાલો વ્યક્તિ હોય તો એનો કોઈ ઉદ્ગમ બિંદુ હોય? ઉદ્ગમ બિંદુ કયો, પ્રસ્થાન બિંદુ કયો કે શરૂઆતનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો, બધું એક જ. ક્લિયર? તો હવે આ વ્યક્તિનું શું છે તો કે સાહેબ ઉદ્ગમ બિંદુ છે. હવે આ વ્યક્તિ છે એનું કાર્યાલય છે એટલે કે આ એનું ઉદ્ગમ બિંદુ છે, ત્યાંથી ચાલીને પૂર્વ તરફ કેટલો જાય છે તો કે સાહેબ 5 કિમી પૂર્વ તરફ જાય છે. કેટલો? 5 કિમી પૂર્વ તરફ. એટલે આ દિશા થાય. યાદ કરો આ રીતે આપણે દિશા હતી ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આ દિશા થાય પૂર્વ? તો હા સાહેબ થાય. કેટલા કિમી? 5 કિમી. તો ખાસ 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 નોટ કરજો કે આને કહેવાય 5 કિમી. ડન છે? કેમ કે આ જો તમે 5 કિમી લખતા ભૂલી ગયા તો છેલ્લે તમે એ ડિસાઇડ નહીં કરી શકો કે સાહેબ ટોટલ કેટલા કિમી આગળ ગયો છે. એટલે 5 કિમી ખાસ લખવું. ડન છે? ત્યાંથી ડાબી બાજુ વળી, હવે જો ડાબી બાજુ અને જમણી બાજુ મેં તમને શીખડાવી કે સાહેબ અહીંયા હું છું પૂર્વમાં જાઉં છું, પૂર્વમાં જાઉં તો આ મારી જમણી બાજુ અને આ મારે ડાબી બાજુ. તો આ કઈ થઈ? જમણી બાજુ. આ કઈ થઈ? ડાબી બાજુ. તો ત્યાંથી ડાબી બાજુ વળી 3 કિમી ચાલી
3 કિમી ચાલે, ડાબી બાજુ કેટલા કિમી? 3. આ 5 કરતાં થોડુંક ઓછું. ત્યાંથી ડાબી બાજુ વળી 3 કિમી ચાલે, ફરીથી ડાબી બાજુ વળી, જોજો, ફરી ડાબી બાજુ વળી 5 કિમી ચાલે છે. ચાલો 3 કિમી ચાલ્યો, એના પછી આપણે જોઈએ આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. ડન. એક વ્યક્તિ તેના કાર્યાલયથી 5 કિમી પૂર્વ તરફ જાય છે. 5 કિમી પૂર્વ તરફ, ત્યાંથી ડાબી બાજુ વળી 3 કિમી ચાલે, એટલે કે ત્યાંથી ડાબી બાજુ વળ્યો, કેટલા કિમી ગયો? તો કે સાહેબ 3 કિમી. 3 કિમી ચાલે, ફરીથી ડાબી બાજુ વળી, જો ફરી ડાબી બાજુ વળી 5 કિમી ચાલે છે, તો ફરી ડાબી બાજુ વળી કેટલો ચાલ્યો? 5 કિમી. એટલે કે એક્ઝેક્ટ આ 5 કિમી હતો તો આ 5 કિમી થાય, ઉપર એના જેટલો જ આવ્યો? તો કે હા સાહેબ આવ્યો. હવે શું કીધું? તો તે આરંભ બિંદુથી કેટલો દૂર હશે? તો તે આરંભ બિંદુથી કેટલો દૂર હશે? ચાલો અહીંયા કેટલા કિમી છે? 3 કિમી. તો અહીંયા પણ કેટલા કિમી હોય? તો કે સાહેબ 3 કિમી હોય. તો જોઈએ આપણે કે ઓપ્શનમાં 3 કિમી આપ્યું છે. ઓકે, હા સાહેબ આવી રહ્યું. ઓપ્શન એ. કેટલા કિમી આવે? તો કે 3 કિમી. હવે ફરીથી એકવાર આ દાખલો વેરીફાઈ કરી, કેમ કે જો તમને બેઝિક દાખલો પહેલા દાખલાથી ખબર પડી કે કોને ડાબી બાજુ કહેવાય, કોને જમણી બાજુ કહેવાય, કોને ક્યાંથી ક્યાં લઈ જાઓ, તો આગળના દાખલામાં પ્રોબ્લેમ નહીં થાય. ફરીથી જોઈએ એકવાર. ચાલો, એક વ્યક્તિ તેના કાર્યાલયથી ચાલીને, ચાલો એક વ્યક્તિ છે, આ તેના કાર્યાલયથી ચાલીને પૂર્વ દિશામાં, પૂર્વ તરફ 5 કિમી જાય છે. કેટલા કિમી? 5 કિમી. ત્યારબાદ ત્યાંથી તે ડાબી બાજુ વળી, ચાલો આ જમણી બાજુ, આ ડાબી બાજુ વળી અને 3 કિમી ચાલે છે. તો અહીંયા કેટલા આવશે? 3 કિમી. હવે જો ડાબી બાજુ વળીને 3 કિમી ચાલ્યા પછી શું છે? તો કે ફરીથી ડાબી બાજુ વળી 5 કિમી. તો અહીંયાથી ફરીથી ડાબી બાજુ વળી અને 5 કિમી આવું, તો આ 5 કિમી હોય, તો અહીંયા કેટલું હોય? 5 કિમી. અહીંયા કેટલા કિમી આવ્યું હોય? પાછો 5 કિમી. કેમ કે આ મારી જમણી બાજુ થાય અને આ મારી ડાબી બાજુ થાય, એટલે જ આ તમને એરો દોરાવું છું, એટલે તમને ખબર પડે કે અહીંયા કણે જમણી બાજુ, અહીંયા ડાબી બાજુ આવે. ખાલી લીટો કરશો તો આ જમણી અને ડાબીમાં કન્ફ્યુઝ થશે. ડન છે? એટલે આપણે લોકોએ આ એરો દોરો, એટલે તમને ડાબી અને જમણીમાં વધારે પડતો ડાઉટ થાય નહીં. હવે જોઈએ આપણે તો કે આગળ એવું કીધું છે કે આરંભ બિંદુથી કેટલો દૂર હશે? હવે આરંભ બિંદુ આ હતું, એનું કાર્યાલય અહીંયા હતું, તો આરંભ બિંદુથી કેટલો દૂર છે? તો કે સાહેબ આ કેટલા કિમી થાય? તો કે અહીંયા જેટલા હોય ને એટલા અહીંયા હોય. અહીંયા કેટલા કિમી છે? 3. તો અહીંયા પણ કેટલા કિમી થાય? તો કે સાહેબ 3 કિમી. તો જવાબ આવશે 3 કિમી. ડન છે? તો આવા દાખલા આપણને પૂછાય પરીક્ષામાં. આ હતો બેઝિક દાખલો. હવે જોઈએ ક્વેશ્ચન નંબર બીજો. બીજા ક્વેશ્ચનમાં તમને લોકોને એવું કીધું છે કે ભાઈ એક અનિલ છે. અનિલ કઈ દિશામાં જાય? તો અનિલ જઈએ ઉત્તર દિશામાં. કઈ દિશામાં જઈએ? ઉત્તર. કોણ છે? અનિલ. અનિલ ઉત્તર દિશામાં, ક્લિયર? કઈ દિશામાં જવું એને ખુદને ખબર નથી, ઉત્તર દિશામાં જઈએ. હવે અનિલ અહીંયાથી ચાલવાની શરૂઆત કરે. ચાલો આવું આપણે ધારી લઈએ. અનિલ ઉત્તર દિશામાં 8 કિમી ચાલે છે. ઉત્તર દિશામાં ગયો, કેટલા કિમી? તો કે સાહેબ 8 કિમી. આ જમણી બાજુ કહેવાય, આ ડાબી બાજુ કહેવાય, ખાસ યાદ રાખજો. એના પછી ત્યારબાદ તે ડાબી બાજુ વળી 3 કિમી ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળી 3 કિમી. ચાલો આ 8 હતા, એટલે કે 3 એના કરતાં ઓછા આવશે, આટલું આવશે 3 કિમી. તો કે હા સાહેબ, પહેલા ગયો ઉત્તર દિશામાં 8 કિમી, ત્યારબાદ ડાબી બાજુ વળીને 3 કિમી, અને ત્યારબાદ તે જમણી બાજુ વળી 4 કિમી જાય છે, અને ત્યારબાદ તે જમણી બાજુ વળી 4 કિમી જાય છે. હવે હું અહીંયા છું, આ પશ્ચિમમાં જાઉં છું, તો આ મારી જમણી બાજુ થાય અને આ ડાબી બાજુ. તો અહીંયા કઈ આવશે? જમણી બાજુ. અહીંયા કઈ આવશે? ડાબી બાજુ. તો ત્યારબાદ તે જમણી બાજુ વળી 4 કિમી જાય છે. ચાલો જમણી બાજુ વળીને કેટલા કિમી? 4 કિમી. તો અહીંયા આવશે 4 કિમી. એના પછી શું કીધું? તો કે ત્યારબાદ ફરીથી જમણી બાજુ વળી 3 કિમી જાય છે. જો 3 કિમી આમ આવ્યો તો હવે આ એની જમણી બાજુ, આ ડાબી બાજુ. તો ત્યારબાદ ફરીથી 3 કિમી
જમણી બાજુ જાય છે. તો અહીંયા હોય એટલો જ અહીંયા હોય, કેમ કે અહીંયા 3 કિમી છે ને અહીંયા કેટલા કિમી છે? 3 કિમી. કેટલા કિમી જાય છે? તો કે 3 કિમી. તો હવે આપણને એવું કીધું છે કે સાહેબ તો હવે તે પોતાના ઉદ્ગમ સ્થાનેથી કેટલો દૂર હશે? તો ઉદ્ગમ સ્થાનેથી સાહેબ 8 કિલોમીટર આ હતો. અને આ કેટલા કિલોમીટર છે? તો કે અહીંયા 4 હોય તો અહીંયા કેટલા હોય? 4 કિલોમીટર. તો તમારા 4 અને અમારા 8 કિલોમીટર. તો બેયના થઈને કેટલા થયા? તો કે સાહેબ 12 કિલોમીટર. તો આપણે ઓપ્શન જોઈ તો કે હા સાહેબ ઓપ્શન સી 12 કિલોમીટર પ્રસ્થાન સ્થાનેથી દૂર હશે અથવા તો ઉદ્ગમ સ્થાનેથી દૂર હશે. ચાલો હજી એકવાર વેરીફાઈ કરો. એક વ્યક્તિ છે. વ્યક્તિ કોણ છે? તો કે સાહેબ અનિલ. અનિલ અહીંયા ક્યાંકથી શરૂઆત કરે. ચાલો અનિલ અહીંયાથી ઉદ્ગમ બિંદુથી ઉત્તર દિશામાં 8 કિમી જાય છે. ઉત્તર દિશામાં કેટલા કિમી ગયો? 8 કિમી. જોજો પેલા 1-2 દાખલા મેં તમને 2 વાર એટલે ગણાવ્યા કે તમને જો સ્ટાર્ટિંગમાં બેઝ ખબર પડી ગઈ તો તમને ગમે એવો અઘરો દાખલો હશે તો પણ આરામથી સોલ્વ થઈ જાય. ડન. ચાલો અહીંથી તમને ઉદ્ગમ સ્થાનથી 8 કિમી ઉત્તરમાં જતો હોય તો આ મારી જમણી બાજુ કહેવાય, આ મારી ડાબી બાજુ કહેવાય. હવે એમ કીધું છે ત્યારબાદ તે ડાબી બાજુ વળી 3 કિમી ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળી એટલે કે આમ આવે છે કેટલા કિમી? તો કે સાહેબ 3 કિમી. હવે એમ કીધું છે અને ત્યારબાદ તે જમણી બાજુ વળી 4 કિમી. ત્યારબાદ તે જમણી બાજુ વળી 4 કિમી. હવે આમ હું જાતો હોય, આમ જાતો હોય, એરો આ સાઈડ છે તો આ મારી જમણી બાજુ છે, આ મારી ડાબી બાજુ. તો આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. તો હવે મને એમ કીધું છે કે જમણી બાજુ વળી 4 કિમી. તો જમણી બાજુ હું 4 કિમી જાઉં 3 કરતાં થોડુંક વધારે તો અહીંયા આવશે 4 કિમી. ક્લિયર? હવે આપણને એમ કીધું છે અને ત્યારબાદ ફરીથી જમણી બાજુ વળી 3 કિમી ચાલે છે. ત્યારબાદ ફરીથી જમણી બાજુ, આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, તો ફરીથી જમણી બાજુ વળી 3 કિમી ચાલે છે. તો હવે તે પોતાના ઉદ્ગમ સ્થાનેથી કેટલો દૂર હશે? પોતાના ઉદ્ગમ સ્થાનેથી જુઓ આ કેટલું અંતર થયું? તો કે સાહેબ 4 કિમી. કેમ 4 કિમી? તો કે અહીંયા કેટલા છે? 4. તો અહીંયા પણ કેટલા હોય? 4. અહીંયા કેટલા છે? તો કે સાહેબ 3 કિમી. તો અહીંયા પણ કેટલા હોય? 3 કિમી. તો હવે મને ખબર પડે કે અહીંયા 3 કિમી, અહીંયા 3 કિમી છે, અહીંયા 4 કિમી, અહીંયા 4 કિમી છે. તો આ અને આ એરો એક્ઝેક્ટ સામે આવે. તો આપણને એમ કીધું છે કે હવે પોતાના ઉદ્ગમ સ્થાનેથી કેટલો દૂર હશે? તો આ કેટલા કિમી હતા? 8 કિમી. તો આપણા કેટલા? 8 કિમી. સામેવાળાના કેટલા? 4 કિમી. બેનો સરવાળો કેટલો થાય? તો કે સાહેબ 12 કિલોમીટર. તો જવાબ આવે ફાઇનલ 12 કિલોમીટર. ડન છે. તો આ રીતે આપણે દાખલાનું સોલ્યુશન કરશો. જોઈ છીએ આગળ. તો કે આગળ તમને આપ્યો છે ક્વેશ્ચન નંબર 3. મોસ્ટ ટાઈમ પે ક્વેશ્ચન. હવે આમાં ભાઈ છે જીગો. ક્લિયર? જીગો તો ફેમસ છે જો કે, પણ એવું કર્યું કે સૂર્યોદય તરફ ચાલે છે. સૂર્યોદય કઈ બાજુ થાય એ ખુદ જીગાને ખબર નથી, પણ જાય છે કઈ દિશામાં? સૂર્યોદય તરફ. સૂર્યોદય પૂર્વમાં આવે પશ્ચિમમાં આવે? તો કે સાહેબ એમાં થોડીક તકલીફ થાય. સૂર્યોદય એટલે કે સવારનો સમય, સૂર્યાસ્ત એટલે કે સાંજનો સમય. સૂર્યોદય એટલે સવારનો સમય અને સૂર્યાસ્ત એટલે સાંજનો સમય. તો કે સૂર્યોદય આપેલો છે તો કે સવારનો સમય આપેલો છે. ડન. તો સૂર્યોદય એટલે કે સવારના સમયે સૂર્ય કઈ દિશામાં હોય? તો કે સાહેબ પૂર્વ દિશામાં હોય. સવારના સમય કઈ દિશામાં હોય? પૂર્વમાં. આટલું ડન છે. હવે જો તો કે સૂર્યોદય ઉપરથી મને ક્વેશ્ચન યાદ આવ્યો કે કદાચ તમને એવું પૂછાય કે ગુજરાતમાં સૌથી પહેલા સૂર્ય કયા જિલ્લામાં ઉગે? તો તમે ફટાફટ જવાબ દેશો કે સાહેબ આ આપણું ગુજરાત છે. આ ગુજરાતમાં સૌથી પહેલા સૂર્ય અહીંયા ઉગે, દાહોદ. ક્યાં ઉગે? દાહોદ. પણ આ દાહોદમાં હું તમને એમ કહું કે દાહોદના કયા તાલુકામાં ઉગે? તો થોડીક તકલીફ પડે. સાહેબ ખાસ યાદ રાખજો, દાહોદમાં તાલુકો આવશે ગરબાડા.
અને આમાંય હું તમને એમ કહું કે સાહેબ કયો તાલુકો ને કયા ગામમાં આવગે એ મને પૂછે તો એ પણ આપણને આવડવું જોઈએ. ગામ આવશે પાટા ડુંગરી ગામ. કયું ગામ આવશે? પાટા ડુંગરી. સૌથી પહેલા સૂર્ય ઉગે ગુજરાતમાં. ક્લિયર? અને આથમે ક્યાં? તો કે સાહેબ અહીંયા કચ્છમાં. કચ્છમાં કઈ જગ્યાએ? તો કે સાહેબ શીર ક્રીક. કઈ જગ્યાએ? કચ્છમાં શીર ક્રીક. ડન છે. તો આવો પ્રશ્ન પણ આવી શકે જીકેના. જોઈએ આપણે જીગો સૂર્યોદય તરફ 10 કિમી ચાલીને, સૂર્યોદય એટલે કે સવારના સમયે કઈ દિશામાં હોય સૂર્ય? પૂર્વ દિશામાં હોય. તો સૂર્યોદય તરફ જીગો અહીંથી શરૂઆત કરે છે. સૂર્યોદય, સૂર્ય કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં. હવે સૂર્યોદય તરફ 10 કિમી ચાલીને, કેટલા કિમી? 10 કિમી. કેટલા કિમી? 10 કિમી ચાલીને ડાબી બાજુ વળીને, કઈ બાજુ વળીને? ડાબી બાજુ. હવે જોઈએ, આ મારી જમણી બાજુ, આ ડાબી બાજુ. તો ડાબી બાજુ વળીને 5 કિમી ચાલે છે. 10 કિમી ચાલ્યો, હવે ડાબી બાજુ વળીને જોજો 5 કિમી ચાલે. તો અહીંયા કેટલા હતા? 10. તો એનું અડધું થાય અહીંયા? તો કે હા સાહેબ, આ 10 કરતાં તો થોડુંક ઓછું હોય, અડધું હોય. તો આ મારી જમણી બાજુ, આ ડાબી બાજુ. પણ ડાબી બાજુ વળીને કેટલા કિમી ગયો છે? 5. તો અહીંયા આવશે 5 કિમી. ચાલો આગળ જોઈએ. ત્યારબાદ પૂર્વ દિશામાં 6 કિમી. જોયો, ત્યારબાદ પાછો જાય છે પૂર્વમાં. પૂર્વ દિશા એટલે આ બાજુ આવે ને? તો કે હા સાહેબ આવે. તો કે આ બાજુ કેટલા કિમી? તો કે સાહેબ 6 કિમી. 6 કિમી ચાલે છે. અને પછી દક્ષિણ દિશામાં 5 કિમી ચાલે છે. દક્ષિણ દિશામાં 5 કિમી ચાલે છે. ચાલો, દક્ષિણ દિશામાં કેટલા કિમી? 5 કિમી. તો અહીંયા કેટલા આવશે? 5 કિમી. અહીંયા કેટલા હતા? તો કે સાહેબ 5. તો અહીંયા પણ છે 5. તો એક્ઝેક્ટ આની સામે આવશે? તો કે હા સાહેબ આવશે. ડન. હવે જો, તો ત્યારબાદ દક્ષિણ દિશામાં 5 કિમી ચાલીને સૂર્યાસ્ત બાજુ, સૂર્યાસ્ત, ચાલો સૂર્યાસ્ત. સૂર્યાસ્ત કઈ દિશામાં થાય? તો કે સાહેબ પશ્ચિમ. સૂર્યોદય, સૂર્યોદય કઈ દિશામાં થાય? તો કે સાહેબ પૂર્વ. એટલે કે સૂર્ય ઉગે કઈ દિશામાં? પૂર્વમાં. આથમે કઈ દિશામાં? તો કે સાહેબ પશ્ચિમમાં. તો હવે તમને એમ કીધું છે સૂર્યાસ્ત બાજુ, સૂર્યાસ્ત એટલે કે પશ્ચિમ બાજુ. અત્યારે આ બાજુ છો તો આમ પૂર્વ દિશા થાય અને આમ પશ્ચિમ દિશા થાય. અત્યારે દક્ષિણમાં જાઉં છું. ડન છે. તો આ અહીંયા દક્ષિણમાં હું જાતો હોય, આ જગ્યાએ હું આવતો હોય, તો આ મારી જમણી બાજુ અને આ મારી ડાબી બાજુ. તો આને કહેવાય જમણી બાજુ, આને કહેવાય ડાબી બાજુ. હવે આપણને એમ કીધું છે કે સૂર્યાસ્ત બાજુ 3 કિમી ચાલે છે. તો અહીંયાથી સૂર્યાસ્ત આ બાજુ થાય પશ્ચિમમાં? તો કે હા સાહેબ થાય. કેટલા કિમી? કેટલા કિમી? તો કે સાહેબ 3 કિમી. ડન. હવે 3 કિમી ચાલે છે. તો 3 કિમી ચાલીને શું કરે છે? તો જીગો મૂળ સ્થાનેથી, જીગો મૂળ સ્થાનેથી કેટલા અંતરે હશે? વેરી ગુડ. આવો પ્રશ્ન પૂછ્યો. હવે જો, આ જે જીગો છે એ આ એનું અંતર કેટલું છે? 10 કિલોમીટર. હવે જો, અહીંયા 6 કિલોમીટર હતા, એમાંથી 3 કિલોમીટર આ બાજુ આવી ગયો. 6 હતા, એમાંથી 3 કિલોમીટર આવી ગયો. તો હવે આ કેટલું હોય? તો કે સાહેબ આ છે ને એ 3 કિલોમીટર હોય. કેટલું હોય? 3 કિલોમીટર. તો 10 આ 3 આ બેનો સરવાળો કેટલો થાય? તો કે સાહેબ 13 કિલોમીટર. તો હવે મને ખબર પડે કે આ બેનું અંતર થઈ ગયું 13 કિલોમીટર. તો ફાઇનલ આન્સર આપણો શું આવે? 13 કિલોમીટર. ડન છે. ચાલો, તો આ રીતે આપણે જોશે દાખલા. અને એના પછી આપણે જોઈએ દાખલા નંબર 4. અને 4 નંબરનો દાખલો તમને શું કહે? જોઈ, એક વ્યક્તિ ઉત્તર તરફ, કઈ દિશામાં? ઉત્તર તરફ 10 કિલોમીટર મુસાફરી કરે છે. એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર મુસાફરી કરે છે. હવે આપણે ફટાફટ ગણવાની ટ્રાય કરીએ. તો કે અહીંયા એક વ્યક્તિ છે, કઈ દિશામાં જાય છે? તો કે સાહેબ ઉત્તર દિશામાં. કેટલા કિલોમીટર? 10. ચાલો, ઉત્તર દિશામાં ગયો, 10 કિલોમીટર ગયો, લખી નાખ્યું. હવે એમ કીધું છે ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે. ચાલો, અહીંયાથી પૂર્વ તરફ આમ થાય? તો કે હા સાહેબ. કેટલા કિલોમીટર? તો કે 12 કિલોમીટર. અને જો ના ખબર પડે તો આ તમારે દિશાનો ચાર્ટ સાઈડમાં રાખીને જ બેસવું. ડન. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ.
VIN અને A. ક્લિયર? વાયવ્ય, ઈશાન, નૈઋત્ય અને અગ્નિ. હવે જુઓ તો કે ત્યાંથી પૂર્વ તરફ 12 કિલોમીટર જાય છે અને ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે. 12 કિલોમીટર પૂર્વમાં આવ્યો. હવે અહીંથી જ 12 કિલોમીટર ક્યાં જાય છે? પશ્ચિમમાં. હવે જુઓ અહીંયા આવ્યો હતો ને તો અહીંયાથી જ પાછો 12 જાય છે. ક્યાં? પશ્ચિમમાં. અહીંયા આવ્યો હતો તો અહીંયાથી જ પાછો 12 જાય તો હતો અહીંયા પહોંચી ગયો. 12 કિલોમીટર પશ્ચિમમાં ગયો એટલે કે હતો અહીંયા પહોંચી ગયો. હવે શું કીધું? તો કે ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. 10 કિલોમીટર આ હતા અને બીજા કેટલા? તો કે સાહેબ 8 કિલોમીટર. એટલે કે કેટલા કિલોમીટર ગયો દક્ષિણમાં? તો કે સાહેબ 18 કિલોમીટર ગયો. 10 હતા અને 8 બીજા. હવે જુઓ તો પોતાના પ્રારંભિક બિંદુએથી કેટલા કિલોમીટર દૂર હશે? હવે એનું પ્રારંભિક બિંદુ અહીંયા હતું 10 કિલોમીટર સુધી. ત્યાંથી કેટલા કિલોમીટર નીચે આવ્યો? તો કે 8 કિલોમીટર નીચે આવ્યો. તો પોતાના પ્રારંભિક બિંદુએથી કેટલા કિલોમીટર દૂર હોય? તો કે સાહેબ પોતાના પ્રારંભિક બિંદુએથી 8 કિલોમીટર દૂર હોય. અહીંયા હતો ને અહીંયા આવ્યો. ચાલો હજી એકવાર જો તો કે એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર જાય છે. આ વ્યક્તિ છે ઉત્તરમાં ગયો 10 કિલોમીટર. ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે. તો 12 કિલોમીટર ક્યાં ગયો? પૂર્વ તરફ. ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ તો પાછો આવ્યો પશ્ચિમમાં. કેટલા કિલોમીટર? 12. ત્યારબાદ ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ. તો કે આ 10 છે અને 8 બીજા ટોટલ કેટલા કિલોમીટર? 18 કિલોમીટર દક્ષિણમાં જાય છે. તો હવે આ કેટલા કિલોમીટર હોય? 8. તો આ ઉદ્ગમ બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે હવે? તો કે સાહેબ 8 કિલોમીટર દૂર હશે. ડન છે. એના પછી જોઈએ એક વ્યક્તિ તેની કાર પૂર્વ દિશામાં 50 કિમી ચલાવે છે. એક વ્યક્તિ છે કાર ચલાવે છે. ક્લિયર? કઈ દિશામાં? પૂર્વ દિશામાં. કેટલા કિમી? તો કે સાહેબ 50 કિમી. કેટલા કિમી? 50 કિમી. ક્લિયર? હવે આ વ્યક્તિ છે એને શરૂઆત અહીંથી કરી હશે. કોઈ એનો ઉદ્ગમ બિંદુ હશે. તમે કોઈ તમારા ઘરેથી જોબ કરતા હોય, તૈયારી કરતા હોય, લાઇબ્રેરીમાં વાંચતા હોય, એકેડમીમાં કરતા હોય, આ બધી તમારું રૂટીન હોય. પણ આ રૂટીનની શરૂઆત ક્યાંથી કરો તમે? તમારા ઘરેથી. કાંઈ પણ કામે જાઓ તો જાઓ છો ક્યાંથી? તમારા ઘરેથી. તો આ ભાઈ શરૂઆત બધાય ક્યાંથી કરે? કોઈ એક એના ઉદ્ગમ બિંદુથી એના ઘરેથી કરતા હોય તો આ એનું ઘર છે. ડન. હવે આપણને એમ કીધું છે કે એક વ્યક્તિ તેની કાર પૂર્વ દિશામાં 50 કિમી ચલાવે છે. ચાલો પૂર્વ દિશામાં ગયો. કેટલા કિમી? તો કે સાહેબ 50 કિમી. ત્યાંથી તે જમણી બાજુ વળી 30 કિમી જાય છે. ચાલો આને કહેવાય જમણી બાજુ, આને કહેવાય ડાબી બાજુ. તો ત્યાંથી તે જમણી બાજુ વળી 30 કિમી એટલે કે જમણી બાજુ નીચેની દિશામાં કેટલા કિમી? તો કે સાહેબ 30 કિમી. જોજો આના કરતા ઓછું આવશે. આ 50 છે અને આ 30 છે. એના પછી તે પછી પશ્ચિમ દિશામાં વળીને 10 કિમી જાય છે. કેટલા કિમી? તો કે સાહેબ 10 કિમી. પછી તે પશ્ચિમ દિશામાં, હવે અહીંયા છો તો ત્યાંથી મારી આ પશ્ચિમ દિશા થાય. જો આપણો ચાર્ટ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો પશ્ચિમ દિશામાં કેટલા કિમી ગયો? તો કે સાહેબ 10 જ કિમી ગયો. તો આટલું બધું આપણે નથી જવાનું. ફરીથી જોઈએ તો કે આ એક વ્યક્તિ પૂર્વ દિશામાં 50 કિમી. ત્યાંથી તે જમણી બાજુ વળી 30 કિમી. ચાલો જમણી બાજુ વળ્યો 30 કિમી. ત્યારબાદ પશ્ચિમ દિશામાં વળીને 10 જ કિમી જાય છે. ઓકે 10 જાતો હોય તો આટલું કે જાતો હશે. ક્લિયર? 10 કિમી આટલું આપણને આપ્યું છે. તો હવે તે પોતાના પ્રારંભ બિંદુથી કેટલા કિમી દૂર હશે? હવે તે પોતાના પ્રારંભ બિંદુથી કેટલા કિમી દૂર હશે? ચાલો હવે તમારે કયું બિંદુ શોધવાનું છે? તો કે આવું થાય? તો કે સાહેબ ના થાય. તમારે શું શોધવું પડે? આ શોધવું પડે કે ના શોધવું પડે? તો કે હા સાહેબ શોધવું પડે. જો આ 50 કિલોમીટર હતા એમાંથી 10 કિલોમીટર આવી ગયો. કેટલા કિલોમીટર આવી ગયો? 10 કિલોમીટર આવી ગયો. તો હવે વૈધા કેટલા કિલોમીટર? આ તો કે સાહેબ 40 કિલોમીટર વૈધા. 50 માંથી 10 કિલોમીટર આમ આગળ આવી ગયો. આ
તો હવે કેટલા વધ્યા 40 કિલોમીટર વધ્યા. તો આ બાજુ કેટલા છે 40 અને આ બાજુ આ કેટલા છે તો કે સાહેબ આ છે 30. અહીંયા 30 હોય તો અહીંયા કેટલા હોય 30. તો હવે આપણે આમાં પાયથાગોરસનો પ્રમેય મૂકીએ તો આપણને ખબર પડે કે સાહેબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે જુઓ AC સ્ક્વેર આપણે શોધવાના છે તો કે હા જો A B અને C. A અને B કેટલા છે તો કે સાહેબ અહીંયા છે 30 અહીંયા છે 40 અને આ આપણે શોધવાનું છે. તો અહીંયા 30 છે તો 30 નો વર્ગ ના કરાય. કોનો વર્ગ કરાય 3 નો. છતાંય આપણે 30 નો કર્યો તો જોઈ 3 તેરી 9 30 નો વર્ગ 900 થાય. 30 ગુણ્યા 30 કેટલા થાય 900 થાય કે ના થાય તો કે આ સાહેબ થાય. 4 નો ચાલો ચોકે ચોકે 16 અથવા 40 નો કરો તો સાહેબ થાય 1600. તો હવે મને ખબર પડે કે આનો થાય 900 આનો થાય 1600. ટોટલ કેટલા થયા તો કે એક તમને ઘડિયો આપો પાયથાગોરસમાં ના પડો સીધો ઘડિયો યાદ રાખો. 3 એકોનો ઘડિયો છે 3 એકો 3 3 ને 1 4 4 ને 1 5. હવે જો 3 દુ 6 6 ને 2 8 8 ને 2 10 3 તેરે 9 9 ને 3 12 12 ને 3 15. આવું થાય. હવે જોઈએ તો કે આ તમને જે છે ને એ એક બાજુ અને બીજી બાજુ આપી છે પણ આ જે તમને મળ્યા ને આ બધા છે તમારા કર્ણ. તમે 10મા ધોરણમાં કરતા હતા કે આ પાયથાગોરસનો પ્રમેય છે એમાં આને શું કહેવાય કાટખૂણો અને આને શું કહેવાય કર્ણ. કાટખૂણાની સામે કર્ણ કર્ણની સામે કાટખૂણો આવું તમે કરતા હતા. ક્લિયર. તો સેમ ટુ સેમ આ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે કે તમને લોકોને એમ કહી દીધું કે એક વ્યક્તિ એક કાર આ વ્યક્તિ છે એ કાર લઈને જાય છે પૂર્વમાં 50 કિમી. ત્યારબાદ ત્યાંથી તે જમણી બાજુ વળી 30 કિમી એટલે કે જમણી બાજુ વળી 30 કિમી. પછી તે પશ્ચિમ દિશામાં વળીને 10 કિમી. તો પશ્ચિમ દિશામાં વળીને કેટલા કિમી આવ્યો 10. તો હવે આપણે આ અંતર શોધવાનું છે. ડન. આ 10 કિમીમાંથી નીકળી ગયો તો અહીંયા કેટલું હોય 40. આ કેટલું છે 30. તો આ આપણે શોધવાનું છે. એક બાજુ 3 બીજી બાજુ 4 એક બાજુ 3 બીજી બાજુ 4 તો કર્ણ કેટલો આવે 5. તો અહીંયા કેટલા આવે 5. આમાં મીંડું તો આમાંય લગાડી દો મીંડું. પડે કે નહીં ખબર. ક્લિયર. તો આ રીતે દાખલાની ગણતરી થાય. તો જો તમને આમાં કદાચ ડાઉટ રહેતો હોય તો આપણે સૂત્ર મૂકીએ તો કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે AC સ્ક્વેર આપણે શોધવો છે. AB સ્ક્વેર કેટલો છે તો કે 3 નો વર્ગ કરી મીંડું છેલ્લે લગાડશે પ્લસ BC સ્ક્વેર કેટલો છે તો કે 4 નો વર્ગ 3 નો થાય 9 4 નો થાય 16 16 ને 9 કેટલા થાય તો કે સાહેબ 25 25 ને પાછળ મીંડું લગાડી દો કેટલા થાય એક મીંડું 3 નું એક મીંડું 4 નું બે મીંડા લગાડો કેટલા થાય 2500 અને 2500 કોનું થાય તો કે સાહેબ 50 નું થાય 55 25 અને મીંડાનો મીંડો એમને. તો હવે મને ખબર પડે ફાઇનલી કે સાહેબ અહીંયા જવાબ આવશે 50. ક્લિયર હે પાયથાગોરસનો પ્રમેય. એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન રોહન. હવે આ ભાઈ રોહન છે એ ઉત્તર તરફ 3 કિમી ચાલીને અહીંયાથી શરૂઆત કરે છે. કોણ છે રોહન. રોહન ઉત્તર તરફ 3 કિમી ચાલીને એટલે કે ઉત્તર તરફ ગયો કેટલા કિમી તો કે 3. તેની ડાબી બાજુએ 2 કિમી ચાલે છે. ચાલો ડાબી બાજુ કેટલો આવ્યો તો કે 2 કિમી. ફરીથી ડાબી બાજુ તરફ વળાંક લઈને 3 કિમી એટલે કે ફરીથી ડાબી બાજુ તરફ વળાંક લીધો અને કેટલા કિમી આવ્યો તો કે સાહેબ 3 કિમી. અહીંયા 3 હતા તો અહીંયા 3 પાછો એક્ઝેક્ટ એની સામે આવ્યો. ડન. હવે એમ કીધું આ જગ્યાએથી ડાબી બાજુ વળાંક લઈ અને 3 કિમી ચાલે છે. આ જગ્યાએથી ડાબી બાજુ વળાંક તો આ મારી જમણી બાજુ કહેવાય આ ડાબી બાજુ. જો આ બાજુ ફરી જાવ તો આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. તો ત્યારથી ડાબી બાજુ વળાંક લઈ અને 3 કિમી તો અહીંયા કેટલા છે 2 તો અહીંયા કેટલા હોય 2
તો આપણે 1 કિમી શું કરવાનું છે? વધારે લેવાનું છે, કેમ કે અહીંયા કણે આપણે લેવાના કેટલા હતા? 3 કિમી. તો હવે મને ખબર પડે કે આ જગ્યાએથી ડાબી બાજુ વળાંક લઈ અને 3 કિમી ચાલે છે, તો પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે? આ એનું પ્રારંભિક બિંદુ છે, આ એનું પ્રારંભિક બિંદુ હોય તો આટલો દૂર હશે. કેટલો છે? 1 કિમી. તો જવાબ કેટલો આવે? 1 કિમી. ડન છે. એના પછી આવા દાખલા તમને એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાતા હોય કે નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલે. મીટર હોય, કિલોમીટર હોય, કાંઈ તમારે જવાબ એ પ્રમાણે આપવાનો. ડન. ચાલો, તમને એમ કીધું છે કે નમિતા છે. આ નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલે છે. તો આ દર્શાવી દીધી આપણે નમિતા. ક્લિયર? પેપરમાં આવી કોઈ ફેશન નથી કરવાનો કે અહીંયા કણે આ એક વ્યક્તિ છે. કોણ છે? તો કે આ નમિતા છે. ક્લિયર? હવે આવું કરશો તો પેપર પૂરું ન થાય. એટલે આપણે સીધું આપણે દર્શાવી દેવાનું છે. આ કોણ છે? તો કે નમિતા છે. ક્લિયર? આ બધું કરવું હોય તો એ ઘરે આવીને પછી પેપર આપણી પાસે જ હોય, લઈ નથી લેતા, એટલે ઘરે આવીને બધું કરી શકે. ક્લિયર? પણ પેપરમાં જેટલું બને એટલું જલ્દી કરવું. હવે મને ખબર પડે કે નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલે ને. હવે અહીંયાથી ચાલવાની શરૂઆત કરે કઈ દિશામાં? પશ્ચિમ. કેટલી? તો કે 14 મીટર. તેની જમણી બાજુ વળાંક લે છે. ચાલો, 14 મીટર ચાલે ને આ એને જમણી બાજુ, આ એને ડાબી બાજુ. જમણી બાજુ વળાંક લઈ અને 14 મીટર ચાલે છે. આમ 14 મીટર આવી અને જમણી બાજુ કેટલા મીટર જાય છે? તો કે સાહેબ આમે જાય છે 14 મીટર. હવે જુઓ, પછી તે ડાબી બાજુ વળાંક લઈને 10 મીટર ચાલે છે. ચાલો, આ જમણી બાજુ, આ ડાબી બાજુ, અને ડાબી બાજુ કેટલા મીટર? તો કે 10 મીટર. તો અહીંયા આવશે 10 મીટર. અને અંતે ડાબી બાજુ વળાંક લઈને અંતે આ એની જમણી બાજુ, આ ડાબી બાજુ, તો ડાબી બાજુ વળાંક લઈને 14 મીટર ચાલે છે. અહીંયા 14 હોય તો અહીંયા એક્ઝેક્ટ એની સામે આવે. કેટલા મીટર? 14 મીટર. તો હવે પ્રારંભિક બિંદુથી ઓછામાં ઓછા કેટલા અંતરે હશે? તો આ છે એનું પ્રારંભિક બિંદુ, નહીં આ છે. ડન છે. તો આ એનું અંતર છે એ કેટલું હોય? તો કે અહીંયા 10 હોય તો અહીંયા કેટલું હોય? 10. અને અહીંયા કેટલા કિલોમીટર આવી છે? તો કે 14 મીટર. અને અહીંયા કેટલા છે? 10. તો 14 ને 10 કેટલા થાય? તો કે સાહેબ 24 મીટર. તો ફાઇનલ આન્સર આવે 24 મીટર. ઓપ્શન બી. ડન છે. તો આ રીતે દાખલા તમને પેપરમાં પૂછાય તો આવી રીતે તમારે સોલ્યુશન કરવાનું થશે. એના પછી તમને આપ્યું છે રમેશ. મસ્તીનો દાખલો એ. લગભગ આવા દાખલા પૂછાય, બહુ વધારે પૂછાય. રમેશ છે ને એ કર્યું છે શું ભાઈ? તો કે પોતાનો ચહેરો છે ને એ પૂર્વ દિશામાં રાખ્યો. માની લો કે આપણે રમેશ છીએ. ચહેરો કઈ દિશામાં રાખ્યો? પૂર્વ. હવે જો, અને પીઠ છે એ કઈ દિશામાં છે? પશ્ચિમ. તો ભાઈ એ તો ઓટોમેટિક ખબર પડે કે જો મારો ચહેરો પૂર્વમાં હોય તો મારી પીઠ કઈ દિશામાં હોય? પશ્ચિમમાં જ હોય ને. કદાચ હું આમ પશ્ચિમમાં ચહેરો હોય તો પીઠ કઈ દિશામાં હોય? પૂર્વમાં હોય. તો હવે આમાં એ જ કરવાનું છે કે અહીંયા ભાઈ રમેશ રહ્યો એ પોતાનો ચહેરો છે એ પૂર્વ તરફ રાખે છે ને પીઠ કઈ તરફ રાખે છે? પશ્ચિમ તરફ. હવે આપણને એમ કીધું છે કે પ્રથમ રમેશ પૂર્વ દિશામાં 100 મીટર સીધી લીટીમાં ચાલે છે. 100 મીટર સીધી લીટીમાં ચાલે. હવે જો, કોમન સેન્સની વાત છે. આ રમેશ છે, પૂર્વ તરફ ચહેરો રાખ્યો. હવે સીધી લીટીમાં પૂર્વ તરફ કેટલો ચાલે છે? 100 મીટર. આ ભાઈ રમેશ છે, આ એનો ચહેરો છે. ચહેરો કઈ દિશામાં? તો કે આ દિશામાં છે, પૂર્વ. હવે પૂર્વ દિશામાં આ રમેશ પૂર્વ દિશામાં સીધી લીટીમાં 100 મીટર ચાલે છે. આટલું ડન. હવે જો, ત્યારબાદ રમેશ તેનો ચહેરો ઉત્તર દિશામાં કરે છે. ભાઈ ઘડીએ ઘડીએ ફરે. ક્લિયર? તો ઉત્તર દિશામાં ચહેરો કરે છે અને ઉત્તર દિશામાં પણ 100 મીટર ચાલે છે. ઉત્તર દિશામાં પણ 100 મીટર. 100 મીટર આમાં આવ્યો. હવે ઉત્તર દિશામાં જાય. જોજો, ઉત્તર દિશામાં 100 મીટર ચાલે છે. હવે શું કીધું? તો કે આગળ એમ કીધું છે કે 100 મીટર સીધી લીટીમાં ચાલ્યા બાદ રમેશ તેનો ચહેરો પશ્ચિમ દિશામાં કરે. હવે અહીંયાથી ચહેરો ફરે છે કઈ દિશામાં? પશ્ચિમ. અને
પશ્ચિમ દિશામાં સીધી લીટીમાં 100 મીટર ચાલે છે. તો કે પશ્ચિમ દિશામાં સીધી લીટીમાં 100 મીટર ચાલે છે. એક્ઝેક્ટ આની સામે સામે જ આવશે. ડન. તો હવે મને ખબર પડે કે રમેશ અહીંયા પહોંચી ગયો. તો કે હા સાહેબ પહોંચી ગયો. હવે અહીંયા 100 મીટર ગયો, ઉત્તરમાં 100 મીટર ગયો, પશ્ચિમમાં પણ કેટલા મીટર આવ્યો? તો કે સાહેબ 100 મીટર આવ્યો. અહીંયા આવીને ભાઈ ઊભો રહી જાય કે ભાઈ હવે હાલવું નથી. 100 મીટર 100 મીટર ને 100 મીટર 300 મીટર હલાઈ ગયો. હવે આપણાથી હલાય એમ નથી. હવે ભાઈ આ ઊભો રહી ગયો. તો હવે રમેશ પોતાનો મૂળ કેન્દ્ર સ્થાનેથી કેટલા અંતરે ઊભો હશે? એનું કેન્દ્ર સ્થાન આ હતું. હવે અહીંયાથી કેટલા અંતરે ઊભો હશે? તો કે સાહેબ અહીંયાથી 100 મીટરના અંતરે હશે. ક્લિયર? પણ ભાઈ ઊભો રહી ગયો, હવે આપણાથી હલાતું જ નથી, 100 મીટરે નહીં હલાય. તો હવે કેટલા અંતરે હોય આ? તો કે હવે ભાઈ આ છે અહીંયા 100 હોય તો અહીંયા કેટલા હોય? 100 મીટર. તો હવે કેટલા મીટરે હશે? 100 મીટરના અંતરે હશે. ડન છે. જોઈએ આપણે નેક્સ્ટ ઐશ્વર્યા. ક્લિયર? હવે ઐશ્વર્યા છે ને દક્ષિણ દિશામાં જાય. કઈ દિશામાં? દક્ષિણ, સાઉથમાં. હવે તમને એમ કીધું છે કે ઐશ્વર્યા દક્ષિણ દિશામાં 30 મીટર ચાલે છે. અહીંયાથી ચાલવાની શરૂઆત કરે. કેટલા મીટર? 30 મીટર. પછી એમ કીધું છે કે પછી તે પશ્ચિમ દિશામાં વળીને અહીંયા સુધી આવી. હવે ત્યાંથી પશ્ચિમમાં વળી જાય છે અને પશ્ચિમમાં વળીને કેટલી હાલે? તો કે 30 મીટર. તો કે આ બાજુ આવે છે 30 મીટર. અહીંયા પણ કેટલા મીટર? 30. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને આ એની જમણી બાજુ, આ ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે અને અંતે પૂર્વ દિશામાં વળીને 30 મીટર ચાલે છે. ચાલો, પૂર્વ દિશા એટલે કે આ પશ્ચિમ દિશા થાય અને આ કઈ દિશા થાય? પૂર્વ. તો પૂર્વ દિશામાં કેટલી ચાલે છે? તો કે સાહેબ 30 મીટર ચાલે છે. પૂર્વમાં કેટલી ગઈ? 30. તો હવે તે પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલી દૂર હશે? ચાલો, તમારે કેટલા? તો કે 30. અમારે કેટલા? તો કે અહીંયા 30 હોય અને અહીંયા કેટલા છે? 25. તો અહીંયા કેટલા હોય આપણા? 25. તમારા 30, અમારા 25. 30 ને 25 55. તો 55 મીટર જવાબ આવે છે. કે ઓપ્શનમાં ઓપ્શન ડી જવાબ આવશે 55 મીટર. ડન છે. જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. સુધા, નામ જ સુધા. હવે સુધા શું કરે? તો કે સૂર્યોદયની દિશામાં, યાદ એટલે સવારનો સમય, સૂર્યોદયની દિશામાં એટલે કે સવારના સમયે. હવે સૂર્યોદયની દિશામાં એટલે કે મને ખબર પડે પૂર્વ દિશામાં, સૂર્યાસ્તની દિશામાં તો પશ્ચિમ દિશામાં. તો હવે હું અહીંયા ઊભો છું. આ સૂર્યોદયની દિશા એટલે કે આ પૂર્વ દિશા થઈ અને આ સૂર્યાસ્તની દિશા એટલે કે આ કઈ દિશા થઈ? પશ્ચિમ દિશા થઈ. આ થઈ પૂર્વ, આ થઈ પશ્ચિમ. ખાસ યાદ રાખજો, કેમ કે તમને સૂર્યોદય અને સૂર્યાસ્ત આવડશે તો પડછાયાની રીત પણ આખે આવડી જશે. હવે જોઈએ તો કે સુધા સૂર્યોદયની દિશામાં 200 મીટર ચાલે છે. એટલે કે અહીંયા સુધા છે, સૂર્યોદયની દિશામાં જાય છે. કેટલી? 200 મીટર. સુધા સૂર્યોદયની દિશામાં 200 મીટર ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી તરફ વળી. જો આ કઈ છે? તો કે જમણી તરફ. આ કઈ છે? ડાબી તરફ. ત્યારબાદ તે ડાબી તરફ વળી 150 મીટર. કેટલા મીટર? તો કે સાહેબ 150. તો આ 200 મીટર કરતાં થોડુંક ઓછું એટલે 150 થાય. અહીંયા આવશે 150 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળીને, જો આ જમણી, આ ડાબી, પછી તે પોતાની જમણી તરફ વળીને 250 મીટર ચાલે છે. ઓકે, ડન છે. કેટલા મીટર? તો કે 250
50 મીટર, તો અહીંયા આવશે 250 મીટર. ડન. 200 કરતાં થોડુંક વધારે. અને છેલ્લે ફરી પોતાની જમણી તરફ વળી. જોજો, આ એની જમણી તરફ, આ એની ડાબી તરફ. તો ફરી પોતાની જમણી તરફ વળી 150 મીટર, કેટલા મીટર? 150 મીટર ચાલીને રોકાઈ જાય છે. ચાલો, 150 મીટર ચાલી, એટલે કે અહીંયા 150 હતા, અહીંયા કેટલા છે? 150. તો એક્ઝેક્ટ અહીંયા પહોંચશે? તો કે હા સાહેબ, એક્ઝેક્ટ આની સામે આવશે. હવે જો, તો તે શરૂઆતના બિંદુથી કેટલી દૂર હશે? તો શરૂઆતના બિંદુથી અહીંયા કેટલા છે? 250. તો અહીંયા પણ આ કેટલા હોય? તો કે સાહેબ 250. ચાલો, તમારે 250, અમારે 200. તમારે કેટલા? 250. અમારા કેટલા? 200. બેનો સરવાળો કેટલો થાય? 450. તો ફાઇનલ આન્સર આવશે 450 મીટર. ઓપ્શન એ. ડન છે. તો આ રીતે જોઈએ આપણે કેમ કરવું એ. તો કે એના પછી તમને આપ્યું છે દીપક. એનું નામ છે દીપક. અને આ દીપક શું કરે છે? ચાલે છે. કઈ દિશામાં? તો કે આ પૂર્વમાં જાય. ક્લિયર? બધાને કઈ દિશામાં જવું હોય? પૂર્વમાં. ક્લિયર? અને હા, તમને એમ કીધું હોય કે પૂર્વ તરફ, તો ખાસ યાદ રાખજો અહીંયાથી જ શરૂઆત થશે. પછી તમારે એવું નથી રાખવાનું કે સાહેબ આ પૂર્વ દિશામાં ચાલ્યો, હવે અહીંયાથી શરૂઆત કરે. ક્લિયર? શરૂઆત ક્યાંથી થાય? ઉદ્ગમ બિંદુથી જ પૂર્વ દિશામાં જાય. પૂર્વ દિશામાં ગયા પછી શરૂઆત કરતો નથી. જોઈએ આપણે તો કે દીપક પૂર્વ તરફ સીધું 75 મીટર ચાલે છે. એટલે કે અહીંયાથી શરૂઆત કરે છે, પૂર્વ તરફ 75 મીટર ચાલે છે. કેટલા મીટર? 75. પછી તે ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે. ચાલો, આમ ગયો. હવે આને જમણી બાજુ, આ ડાબી બાજુ. ડાબી બાજુ કેટલા મીટર? તો કે સાહેબ 25 મીટર. 75 કરતા ઓછા થાય, ત્રીજા ભાગના. ક્લિયર? 25 તેરે 75. હવે જો, ફરી ડાબી બાજુ વળીને 40 મીટર ચાલે છે. ચાલો, ફરીથી ડાબી બાજુ, આ એની જમણી બાજુ, આ ડાબી બાજુ. કેટલા મીટર આવ્યો ડાબી બાજુ? તો કે સાહેબ 40 મીટર આવ્યો. 40 મીટર. અને ફરીથી ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે. અને અહીંયાથી પણ પાછો કેટલો આવ્યો? તો કે 25 મીટર ડાબી બાજુ. જો હું આમ જાતો હોય તો આ મારી જમણી બાજુ કહેવાય, આ ડાબી બાજુ. તો ફરીથી ડાબી બાજુ વળીને 25 મીટર આવે છે. તો એક્ઝેક્ટ અહીંયા પહોંચી જાય, કેમ કે અહીંયા 25 હોય તો અહીંયા કેટલા હોય? 25. બેના સરખા જ છે. તો 25 મીટર એટલે કે એક્ઝેક્ટ અહીંયા પહોંચ્યો. તો હવે આપણને એમ કીધું, તો તેણે ચાલવાનું શરૂ કર્યું હતું ત્યાંથી તે કેટલો દૂર પહોંચ્યો હશે? કેટલા દૂર પહોંચ્યો હોય? તો કે સાહેબ ચાલવાનું અહીંથી શરૂ કર્યું હતું. જો હવે અહીંયાથી ચાલવાનું શરૂ કર્યું હોય મેં, તો અહીંયાથી કેટલો દૂર ગયો? તો કે સાહેબ આટલો. 40 મીટર હતા. અને આ કેટલા હતા એક્ઝેક્ટ બધાય? તો કે સાહેબ 75. 75 માંથી 40 મીટર તો અહીંયા પાછો આવી ગયો. 40 મીટર આવી ગયો. તો 75 માંથી 40 જાય, કેટલા વધે? સાહેબ 35. કેટલા વધે? તો કે 35 મીટર. હવે આપણને એમ કીધું છે કે 35 વધ્યા, તો હવે આ ભાઈ કેટલો દૂર હશે અહીંયાથી? તો કે 35 મીટર દૂર હશે. કેટલા મીટર? 35. તો જવાબ આવશે ઓપ્શન બી, 35 મીટર. ડન છે. તો આવા તમને અલગ અલગ પ્રકારના દાખલા પૂછાય. અને આ હતી આપણી રીત નંબર પહેલી. અને આખી પહેલી રીતમાં આપણે મોસ્ટ ઓફ જેટલા દાખલા કર્યા બેઝિક રીતના, કે કઈ રીતના દાખલા પૂછાય, અને મોસ્ટ ટાઈમ પે રીત છે બેઝિક રીતમાંથી તમને ઘણા બધા દાખલા પૂછાશે. ડન છે. અને બેઝિક રીત થાય એના પછી આપણે નેક્સ્ટ રીત છે એ સ્ટાર્ટ કરશે બીજા નંબરની રીત, પાયથાગોરસના પ્રમેયની રીત. પાયથાગોરસનું સૂત્ર નથી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? 3 એકોનો ઘડિયો. કેમ યાદ રાખવો એ હું તમને નેક્સ્ટ પાર્ટમાં સમજાવી દઈશ. ડન છે. અને આ પાર્ટ છે એ અહીંયા કરે છે પૂર્ણ. અને આગળ આપણે જોશે કે ભાઈ પાયથાગોરસનો પ્રમેય, ઘડિયાળ, અને એના પછી છેલ્લી રીત પડછાયાની રીત કઈ રીતે કરે. ઓકે, થેન્ક યુ.